આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો એટલે બધા છોકરા નદીએ પાણી રેડવા ગયા ને ત્યારબાદ પ્રાચીના મેળામાં ગયા. બધાને જય સોમનાથ, જય માતાજી. તો કેમ છો બધા મજામાં જ હશે અને સ્વાગત છે મારા મિની બ્લોગમાં. ગાગર ને ટબડી લઈને અમે ત્રણ નીકળી ગયા હતા હિરણ નદીએ પાણી રેડવા. નદીએ પૂગીને ગાડીને પાર્કિંગમાં મૂકીને ત્રણે પેલા તો નદીમાં ડૂબકી મારીને હડું પાણી તો ટાઢું લઈ ગયું. નદીમાંથી પાણીની ગાગર ભરીને ગોરબા પકે આ પાણામાંથી પાણી રેડવાનું છે. આ છોકરો બ્લેડેથી રાખડી કાપે ચાક નસ કાપી નાખેની. આ મરદના ફાટિયા ઘેરેથી પાણી રેડવાનો બાનો કરીને નાવા મંડી ગયા. પાછા શેમ્પુએથી નાય. ત્રણે ગોરબાપા મેરથી મોફેતનો સાનલો કરીને ઘેરે જવા માટે રવાના થઈ ગયા. આ છોકરો કે મારે મેળામાં જવું એટલે મામાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા મેળામાં જવા માટે. મેળામાં પૂગીને પાર્કિંગમાં ગાડીને મૂકી દીધી. ફાઇનલી અમે મેળામાં પૂગી ગયા હતા. WWE ની મેચ ચાલતી હતી તો ઘડીક જોવારો કહી ગયા અમે. મેળામાં અમને મહેશભાઈ ભેગા થઈ જતો તો એને રામ કરીને આને મોદી કાકાનો ફોન આવી ગયો હતો. પ્રાચીના મેળામાં જાપાન વાળા બોટ લઈને આવ્યા ને આ બધીના હામિયા કરવા આવ્યા હતા. મોદી કાકાને ફોન કરતા અમે નીકળી ગયા ઘરે જવા માટે. મિત્રો આ બ્લોગમાં એટલું જતા આ ગુજરાતીને એક સબસ્ક્રાઇબ કરતા જજો.